હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે રવાના ગલગપ્પા બનાવવા માટે 1 વાટકા જેટલો રવો લીધેલો છે। હવે તેમાં તેટલા જ માપની 1 વાટકા જેટલી છાશ નાખીશું। પછી તેમાં આપણે સ્વાદ પ્રમાણે થોડું મીઠું ઉમેરીશું। ગલગપ્પાને એકદમ સોફ્ટ અને સ્પંચી બનાવવા માટે આપણે તેને 1 કલાક માટે રેસ્ટ કરવા દઈશું। હવે આપણું બેટર એકદમ તૈયાર થઈ ગયું છે। હવે તેમાં આપણે કાંદા અને ટામેટાની ગ્રેવી ઉમેરીશું। મેં અહીંયા 2 કાંદા અને 2 ટામેટા લીધેલા છે। તમે સ્વાદ પ્રમાણે વધારે કે ઓછા નાખી શકો છો। હવે તેમાં આપણે 1 બટેકાની છીણ ઉમેરીશું। હવે તેમાં આપણે થોડી સમારેલી કોબીજ નાખીશું। હવે તેમાં આપણે 2 ચમચી જેટલો આદુ મરચાંની પેસ્ટ નાખીશું અને થોડા ધાણા ઉમેરીશું। એકદમ મંચુરિયન જેવો સ્વાદ લાવવા માટે આપણે થોડો આજીનોમોટો નાખીશું। હવે તેમાં 2 ચમચી જેટલો લીંબુનો રસ નાખીશું। ગલગપ્પા સોફ્ટ બનાવવા માટે આપણે તેને સાજીના ફૂલ નાખીશું। હવે આપણે બેટરને એકદમ હલાવીને તૈયાર કરવાનું છે। હવે આપણે તેમાં 1 ચમચી જેટલો ગરમ મસાલો અને 1 ચમચી જેટલું આખું જીરું ઉમેરવાનું છે। આખા જીરાથી ગલગપ્પામાં એકદમ મસ્ત સ્વાદ આવે છે। હવે આપણે બેટરને હલાવીને ગલગપ્પાને બનાવવા માટે તૈયાર કરીશું। આપણું બેટર એકદમ પરફેક્ટ તૈયાર થઈ ગયું છે, વધારે પાણી પણ નહીં। હવે આપણે ગલગપ્પા બનાવવા માટે લોઢીમાં થોડું તેલ ઉમેરીશું। લોઢી ગરમ થઈ ગયા પછી આપણે તેમાં 1 ચમચી જેટલું બેટર ઉમેરીશું। હવે આપણે થોડા સમય માટે ગલગપ્પાને સાંતળવા દઈશું। એકદમ બ્રાઉન કલરના થાય ત્યાં સુધી આપણે તેને ગરમ કરવાના છે। આપણા ગલગપ્પા એકદમ ફૂલીને દડા જેવા બની ગયા છે। તો ચાલો ફ્રેન્ડ્સ, આપણા ગલગપ્પા તૈયાર છે।